આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ આ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર. વિશ્વ પર્યાવરણ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટનો કર્યો શુભારંભ. રાજ્યના 7 જિલ્લામાં 19,000 હેક્ટર વિસ્તારમાં થશે વ્યાપક વાવેતર. વૃક્ષારોપણ, સફાઈ અભિયાન સહિત વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે રાજ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી. અમદાવાદ અને ભુજમાં બનશે સિંદૂર વન. વડોદરાની દીકરી નિશા કુમારીની મહાસાયકલ યાત્રાના સન્માનમાં ઇન્દોરમાં 1,000 વૃક્ષોનું વાવેતર. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનને રાજ્યના ખેડૂતો દ્વારા વ્યાપક આવકાર. બોટાદના ગઢડા તાલુકાના શિક્ષક વિનોદ શિયાળાને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાનો સન્માન એનાયત. અને લોકપ્રસારક આકાશવાણીએ પ્રસારણ સેવાના 90 વર્ષ પૂર્ણ કર્યા. નમસ્કાર શ્રોતા મિત્રો. ગમે ત્યારે પડતો વરસાદ, ઘટતી જતી જીવસૃષ્ટિ, ઓગળી રહેલી હિમનદીઓ હોય કે વધતું પ્રદૂષણ, આજે સૃષ્ટિનું બદલાતું રૂપ જોઈ આપણે સૌએ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ થવાનો સમય આવી ગયો છે. પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પર્યાવરણ દિવસ નિમિત્તે વિશ્વની પ્રાચીન પર્વતમાળા અરવલ્લીના સંરક્ષણ માટે અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો છે. આપણા ગુજરાતના 7 જિલ્લાઓમાં આ પર્વતમાળા આવેલી છે. આ પ્રોજેક્ટ થકી આ 7 જિલ્લામાં 9,000 હેક્ટર વિસ્તારમાં વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવશે તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે. ગ્રીન વોલ ઓફ અરવલ્લી એટલે જે અરવલ્લીની પર્વતમાળા છે એને ગ્રીન બનાવવાની મુહિમ આજે ઉપાડી છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં. આપણે પણ અહીંયા અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, મહીસાગર, દાહોદ એમ 7 જિલ્લામાં 19,225 હેક્ટર વિસ્તારમાં આ વૃક્ષારોપણનું વાવવાનું આપણું આયોજન છે. આ ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટથી પુનઃ વનીકરણ અને જળાશયોના પુનઃસ્થાપન દ્વારા અરવલ્લીની બાયોડાયવર્સિટીમાં પણ આપણને વધારો થવાનો છે. પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવીએ આ વિષયવસ્તુ સાથે રાજ્યભરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણથી લઈને સ્મૃતિવન સુધી અને જાગૃતિ અભિયાનોથી લઈને યુવા કલાકારોને સન્માનિત કરવા સુધીના વિવિધ કાર્યક્રમો યોજાઈ ગયા, જેમાં સંદેશ સ્પષ્ટ હતો: આજે વાવો અને આવતીકાલનું રક્ષણ કરો. રાજ્યમાં આ દિવસ નિમિત્તે ધરતી માતાના સંરક્ષણ માટે 2 મુખ્ય હરિયાળી પહેલ પણ શરૂ કરવામાં આવી. સાંભળીએ એક રિપોર્ટ. વિશ્વ પર્યાવરણ દિવસની સવારે ગાંધીનગરમાં સચિવાલય સંકુલમાં એક અર્થપૂર્ણ શરૂઆત જોવા મળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત ધરતીમાં અને માતાઓની સ્મૃતિમાં સમગ્ર કેમ્પસમાં વાવેલા 16,000 વૃક્ષોનું જીવંત જંગલ માતૃવન કવચનું ઉદ્ઘાટન કર્યું. પર્યાવરણ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહત્વાકાંક્ષી અભિયાન મિશન મિલિયન ટ્રી હેઠળ રોપાઓ વાવીને અને જનભાગીદારીને પ્રેરણા આપીને લોકોનો ઉત્સાહ વધાર્યો. આ ઝુંબેશના ભાગરૂપે તેમણે એક ટેબ્લો અને 11 ખાસ વૃક્ષ રથને લીલી ઝંડી આપી હતી, જે શહેરભરમાં ફરશે અને નાગરિકોને વૃક્ષો વાવવા અને પર્યાવરણીય જાગૃતિ લાવવા માટે પ્રોત્સાહિત કરશે. મુખ્યમંત્રીએ સિંદૂરના છોડ વાવીને સિંદૂર વનનું નિર્માણ પણ શરૂ કર્યું. 551 સિંદૂર વૃક્ષો ધરાવતું આ જંગલ ચાંદલોડિયા વોર્ડમાં શક્તિ, બલિદાન અને ટકાઉપણું પ્રતીક એવા ઓપરેશન સિંદૂરની યાદમાં બનાવવામાં આવ્યું છે. આ દિવસે યુવા મનની સર્જનાત્મકતા અને પ્રતિબદ્ધતાની પણ ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી દ્વારા પર્યાવરણીય ચિત્ર સ્પર્ધાના 5 વિજેતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. માટીમાં રોપાઓથી લઈને યુવા મનના વિચારો સુધી આ વિશ્વ પર્યાવરણ દિવસ એ યાદ અપાવે છે કે પરિવર્તન એક પગલાથી શરૂ થાય છે અથવા એક વૃક્ષથી. વિધિ મોદી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીના સન્માનમાં અને નાગરિકોએ દેશ સાથે ખભે ખભા મિલાવીને બતાવેલી એકતાને સલામ કરવા માટે સરહદી કચ્છ જિલ્લામાં ભુજ નજીક 20 એકર એટલે કે લગભગ 8 હેક્ટર જમીન પર સિંદૂર વનનું નિર્માણ હાથ ધરાયું છે, જે અંગે માહિતી આપી રહ્યા છે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ. કચ્છ એક બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે અને કચ્છ જિલ્લાએ પણ આ ઓપરેશન સિંદૂર દરમિયાન પોતાની રીતે જે પણ જવાબદારીઓ નિભાવવા પાત્ર થતી હતી એ તમામ જવાબદારીઓ અહીંના નાગરિકોએ પણ નિભાવેલી છે.
આપણે જાણીએ છીએ કે આવનારા દિવસોમાં પણ આ જે આપણો ગૌરવાન્વિત ઇતિહાસ જે ઓપરેશન સિંદૂરનો છે એ આવનારી પેઢીઓ પણ જાણી શકે અને પ્રત્યેક નાગરિક એમાં સંમેલિત જ્યારે કચ્છ જિલ્લાનો થયેલો છે ત્યારે એ પોતે પણ વ્યક્તિગત રીતે આ ગૌરવની અનુભૂતિ કરી શકે એની કાયમી યાદ માટે ભુજ સિટી પાસે લગભગ 20 એકર જગ્યામાં સિંદૂર વનના નિર્માણની પ્રસ્તાવના કરવામાં આવેલી છે. આ જમીનનું આઈડેન્ટિફિકેશન કરી લેવામાં આવેલું છે અને સ્ટેટ ગવર્મેન્ટ લેવલે તે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી નોડલ એજન્સી તરીકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આનું નિર્માણ કરવામાં આવનાર છે. વડોદરાની દીકરી નિશા કુમારીની મહાસાયકલ યાત્રાને સન્માન આપવા ઇન્દોરમાં અનોખી રીતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાઈ ગયો. નિશા કુમારીએ વૃક્ષો ઉછેરીને આબોહવા પરિવર્તન અટકાવવાનો સંદેશ આપવા ગયા વર્ષે વડોદરાથી લંડનની 16,000 કિલોમીટરની મહાસાયકલ યાત્રા કરી હતી અને સમગ્ર પ્રવાસ માર્ગમાં આવતા વિવિધ દેશોના નિવાસીઓના સહયોગથી 1,000થી વધુ વૃક્ષો વાવી પર્યાવરણ સુરક્ષામાં લોકશક્તિને પણ જોડી હતી. ઇન્દોરમાં આ વર્ષે પર્યાવરણ દિવસ નિમિત્તે તેમના હસ્તે 1,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. સાંભળીએ નિશા કુમારીને. લોકો ગ્લોબલ વોર્મિંગના ઇફેક્ટ્સ જોઈને આવ્યા છે લાઈવ કે નેપાળમાં લેન્ડસ્લાઇડ્સ બહુ વધારે થઈ રહી છે, ઇન્ડિયામાં અનસીઝનલ રેન ડિઝાસ્ટર્સ થઈ રહ્યા છે, ઉઝબેકિસ્તાનમાં એક આખું સી છે અરાલ સી આ સુખાઈ ગયું છે, ડેઝર્ટ થઈ ગયું છે. કઝાકિસ્તાનમાં કેસ્પિયન સી છે, આનું લેવલે જે સી લેવલ હોવું જોઈએ આનાથી બહુ ઓછું થઈ ગયું છે. અને પછી રશિયા છે તો રશિયામાં ડિસેમ્બરના મહિનામાં જે આજથી 6-7 વર્ષ પહેલા 10-10 ફૂટની સ્નોફોલ થતી હતી આ હવે ઓછી થઈને 2 થી 2.5 ફૂટની જ સ્નોફોલ ડિસેમ્બરના મહિનામાં જ્યારે ફૂલ સ્નોફોલ થવી જોઈએ ત્યારે ફૂટની જ સ્નોફોલ થાય છે. પછી જે યુરોપિયન કન્ટ્રીઝ છે ત્યાં તો આખા સિઝનમાં 2 થી 3 દિવસ જ સ્નોફોલ થાય છે. આવી કન્ડિશન આવી ગઈ છે ગયા 6-7 વર્ષથી. પછી લંડન છે તો લંડનમાં તો 6 વર્ષમાં ત્યાં સ્નોફોલ જ જોવા નહીં મળી સેન્ટ્રલ લંડનમાં. તો આટલું બધું ગ્લોબલ વોર્મિંગનું ઇફેક્ટ થઈ રહ્યું છે તો આપણે વર્લ્ડ વાઇડ કામ કરવાની જરૂર છે. તો આપણે અત્યારે ઇન્ડિયામાં છીએ તો ઇન્ડિયામાં હું કોઈ પણ સ્કૂલમાં જાઉં તો પણ વૃક્ષારોપણ માટે એમને પણ કહું છું અને જાતે પણ વૃક્ષ રોપું છું અને અમારી વાતો સાંભળીને લોકોએ વૃક્ષ રોપ્યા પણ છે. અને અમને ત્યાં આગળ જે લોકો ક્લોથ સ્પોન્સર કર્યા હતા ને પ્રતિભા સિન્ટેક તો આ લોકો પણ એન્વાયરમેન્ટ માટે બહુ બધા કામ કરી રહ્યા છે. તો આ લોકોએ ઇન્વાઇટ કર્યું હતું અમને સ્પેશિયલી અમારા આફ્ટર ધ ઇવેન્ટ કે તમે લોકો અહીંયા આવો. અમે લોકો 2024માં પણ ત્યાં વૃક્ષ રોપ્યું હતું અને હવે 5 જૂન 2025 પણ ત્યાં આગળ 1000 વૃક્ષ રોપ્યા. યુવાનોને એક જ વસ્તુ કહેવાની જરૂર કે આખા વર્લ્ડમાં ફોરેસ્ટની ટ્રીઝની બહુ બધી જરૂર છે. જે અત્યારે આટલું હાઈ ટેમ્પરેચર જઈ રહ્યું છે, અનસીઝનલ રેન થઈ રહી છે, માઉન્ટેન્સમાં ગ્લેશિયર મેલ્ટ થઈ રહ્યા છે, ગ્લેશિયર એક્સટિંક્ટ થઈ ગયા છે, આપણા બહુ બધા એનિમલ્સ એક્સટિંક્ટ થઈ રહ્યા છે. બધાને બચાવવા માટે એક જ સોલ્યુશન છે ટ્રી પ્લાન્ટેશન. કેમ કે ટ્રીઝ જ એક આવી વસ્તુ છે જે કાર્બન ડાયોક્સાઇડને એબ્ઝોર્બ કરીને ઓક્સિજન આપણને આપે છે. તો જેટલી વધારે કાર્બન ડાયોક્સાઇડ એબ્ઝોર્બ થશે, ઓક્સિજન રિલીઝ થશે, આટલી આપણી જે અર્થ છે આ કૂલ રહેશે. જેટલી કૂલ રહેશે ગ્લોબલ વોર્મિંગનું ઇફેક્ટ ઓછું થશે. આબોહવા પરિવર્તનની અસર આપણા ખેતી પર પણ દેખાઈ રહી છે. ત્યારે ખેતીને આધુનિક અને ટકાઉ બનાવવી બહુ જરૂરી છે. તે માટે કેન્દ્ર સરકારે શરૂ કરેલા વિકસિત કૃષિ સંકલ્પ યાત્રાને રાજ્યના ખેડૂતો દ્વારા સારો આવકાર મળી રહ્યો છે. કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત નિષ્ણાતોની ટીમ ગામે ગામ જઈ ખેડૂતોમાં કૃષિલક્ષી જનજાગૃતિ કેળવી રહી છે અને પ્રાકૃતિક ખેતી, આબોહવા પરિવર્તન, ખેડૂતોએ ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડવો આ સહિતની કેટલીક બાબતોમાં માર્ગદર્શન આપી રહી છે. આ અંગે માહિતી આપતા કૃષિ વૈજ્ઞાનિક જયપાલસિંહ જાદવે આ મુજબ જણાવ્યું. જે એનો મુખ્ય હેતુ છે કે સરકાર નવી ટેકનોલોજી ખેડૂત સુધી પહોંચે, નવું બિયારણ એમના સુધી પહોંચે, સરકારશ્રીની વાતો પહોંચે, કઈ ટેકનોલોજી. તો એ વિષય પર આજે ખેડૂતોનો પ્રતિભાવ સારો મળ્યો અને અમે જુદા જુદા વિભાગોની યોજનાઓ વિશે વાત કરી, બાગાયત વિશે વાત કરી, ખેતીવાડી વિભાગ વિશે વાત કરી, ઇફકો વિશે વાત કરી, પ્રાકૃતિક ખેતીની વાત કરી અને આ બધામાં અમને ખેડૂતો દ્વારા સારો એવો પ્રતિસાદ મળવાપાત્ર રહ્યો છે.
પશુપાલન ક્ષેત્રે પણ આ અભિયાનમાં ખેડૂતોને માર્ગદર્શન અપાઈ રહ્યું છે. તે અંગે માહિતી આપે છે પશુપાલન વૈજ્ઞાનિક ઈશ્વરભાઈ ભાભોર. ગામમાં અમે ખેડૂતોને અલગ અલગ વિષય પર માર્ગદર્શન આપેલું, જેમાં મુખ્યત્વે પ્રાકૃતિક કૃષિ કે જેમાં ગાય આધારિત ખેતી. પ્રાકૃતિક ખેતીમાં ગાયની જરૂરિયાત શા માટે છે અને કઈ ગાયો આપણે વાપરી શકીએ છીએ, એમાં આપણી ભારતીય ઓલાદની ગાયો કેમ વાપરવી જોઈએ. જે પ્રાકૃતિક ખેતીના 5 આયામો છે, તો 5 આયામો આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ, એને કઈ રીતે વપરાશમાં લઈ શકીએ છીએ, કેટલા સમય સુધી વપરાશમાં લઈ શકીએ છીએ, કયા કયા પાકોમાં અમને વાપરી શકીએ છીએ, એના વિશે સવિશેષ માહિતી આપી છે. તેના સિવાય અલગ અલગ બીજા વિષયો પર માહિતી આપવામાં આવી છે, જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી છે કે એના ફોર્મ ક્યારે ભરી શકાય છે, શું કરી શકાય છે. બીજા પાકોની માહિતી પણ આપવામાં આવી છે, બીજા વિષયોની પણ માહિતી આપવામાં આવી છે, જેમાં બીજ વિજ્ઞાન વિશેના વિષયોની માહિતી આપવામાં આવી છે, કીટક અને રોગોની પણ માહિતી આપવામાં આવી છે કે ખરીફ ઋતુ પૂર્વે કયા કયા પાકો કરી શકાય અને એમાં કયા કયા રોગો જીવાતો આવી શકે છે, તેનું નિવારણ કઈ રીતે થઈ શકે છે. અને આ રથ આપણે અલગ અલગ દિવસે અલગ અલગ ગામોમાં જાય છે અને ખેડૂતોના દ્વારે જઈને તેમને સવિશેષ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. પર્યાવરણની જાળવણીમાં સરકાર અને ગેરસરકારી સંગઠનોની સાથે સાથે કેટલાક એવા પર્યાવરણ યોદ્ધાઓનું પણ યોગદાન મહત્વપૂર્ણ છે. એમાંથી એક છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના શિક્ષક વિનોદ શિયાળ, જેમણે પર્યાવરણ ક્ષેત્રે તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર મેળવ્યો છે. સાંભળીએ વિનોદ શિયાળનો પ્રતિભાવ. આપણું પર્યાવરણ માત્ર આપણા અસ્તિત્વ માટે જ નિર્ણાયક નથી, પરંતુ આપણા જીવનની ગુણવત્તાનો આકાર આપવામાં પણ મૂળભૂત ભૂમિકા ભજવે છે. તેથી આપણે આપણા પર્યાવરણના મહત્વને સમજીને તેની કદર કરીએ, તેની સુરક્ષા અને તેની જાળવણી માટે જરૂરી પગલાં લઈએ તે ખૂબ જ આવશ્યક છે. કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આકાશવાણીના 90 વર્ષની ઉજવણીની. આકાશવાણીએ 8 જૂન 2025ના રોજ પ્રસારણ સેવાના 90 વર્ષ પૂર્ણ કર્યા છે. આ દિવસે 1936માં ભારતીય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું હતું. તે દેશના સાંસ્કૃતિક, માહિતી અને પ્રસારણ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ હતી. સાંભળીએ આકાશવાણીના પ્રવાસ અંગે આ વિશેષ અહેવાલ. આ યાદગાર દિવસના એક દિવસ પહેલા 7 જૂન 1936ના રોજ ઓલ ઇન્ડિયા રેડિયોના તત્કાલીન સત્તાવાર મેગેઝિન ધ ઇન્ડિયન લિસનરના પહેલા પાના પર વિશ્વને EIRની જાહેરાત કરવામાં આવી હતી. ઇતિહાસ અને રાષ્ટ્રના વારસામાં શણગારેલી એક ક્ષણ. EIRનું દિલ્હી સ્ટેશન એક એવું કેન્દ્ર બન્યું જ્યાં અવાજોને પાંખો મળી અને ઇતિહાસને એક મંચ મળ્યો. આ શાંત દિવાલોમાંથી એક પડઘો નીકળ્યો, જેણે એક રાષ્ટ્રને આકાર આપ્યો. તે ત્યારથી ખીલેલું, જુસ્સાદાર અને અવિસ્મરણીય રહ્યું છે. સ્વતંત્રતા પછી EIR ઝડપથી વિસ્તર્યું અને 1956માં તેનું નામ બદલીને આકાશવાણી રાખવામાં આવ્યું. આજે આકાશવાણીના 591 સ્ટેશન છે, જે ભારતની 98% વસ્તીને 23 ભાષાઓ અને 146 બોલીઓમાં પ્રસારણ પૂરું પાડે છે. ઓલ ઇન્ડિયા રેડિયોનો બાહ્ય સેવા વિભાગ 100થી વધુ દેશમાં ભારતનો અવાજ વૈશ્વિક સ્તરે પ્રસારિત કરે છે અને પ્રવાસી ભારતીયો સાથે જોડે છે. બહુજન હિતાય બહુજન સુખાયના તેના આદર્શોને અનુસરીને ઓલ ઇન્ડિયા રેડિયોનો સમાચાર સેવા વિભાગ દેશના વિવિધ ભાગોમાં આ વિશાળ દેશના દરેક રહેવાસીને બધી મુખ્ય ભાષાઓ અને બોલીમાં 24 કલાક અઠવાડિયાના 7 દિવસ સમાચાર અને વિચાર પ્રદાન કરે છે. જ્યારે રેડિયો પ્રસારણમાં ઉચ્ચતમ વ્યાવસાયિક નીતિશાસ્ત્ર અને ધોરણોનું પાલન કરે છે. દિલ્હી ઓલ ઇન્ડિયા રેડિયો સમાચાર માટે એક મોડેલ છે. યશવી મહેતા, આકાશવાણી સમાચાર વિભાગ, અમદાવાદ. આ સાથે સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક પૂર્ણ થયો. ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે. સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન વિધિ મોદી, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ.